રામ ડેરા ને કેમ છો મજામાં? આજે આપણી વાડીમાં દવા છાંટવાનું વાલે છે. જો 2 પંપ છટાઈ ગયા ને બીજા 2 પંપ જઈએ અને વિષક પંપની દવા બનાવી છે. દવા શેણી છાંટવાનું હાલે ચાલો તમને દેખાડો છે. જો મેં પાલો બનાવી નાખ્યો દવાનો, પાલો તમને દેખાડો. તો જો ગઈશ આપણા દવાનો પાલ 20 પંપની દવા બનાવી તેમાં 4 પંપ છટાઈ ગયા. આ બીજી આ દવા છે ખાતરા છે 126100 ખાતરા. અને બીજું એક આ દવા છે. આ દવા બહુ ડેન્જર છે ને આ દવા જો કોકને ઉડે તો ખંજર ને બળતરા બહુ ઉપડે. આનું પૈસા કંપની વાળા તેલ દીધું, પાવડરે દીધો અમને. એ પાવડર વાળા તમને દેખાડું. તો જો ગાઈસ આ પાવડર છે. આ પાવડરમાં થોડુંક તેલ નાખીને ચોપડી દેવાનું શરીરમાં, એટલે જેથી કરી તમને કાંઈ શરીરમાં કાંઈ મૂકે એનું અસર ન થાય. એટલે અમારી આ દવાના બધું ખાતર મારા ભાગીદાર જોવા દવા કાઢે આ તો આપણો એક દવાનો વિડીયો અને મગફળીમાં તે દવા ચાલુ છે. 3 પંપ છાંટવાના અત્યારે અમે 20 પંપની દવા બનાવી કારણ કે વરસાદ જેવું એટલે કાંઈ અમારે દવા પી ખાલી ખોટી બગાડવી નહીં અમારે. આ આપણો વિડીયો હતો આપણો દવાનો વિડીયો. તમે કેવું લાગે જરા નીચે કોમેન્ટ કરી દીજો. ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક કરી દીજો, કોમેન્ટ કરી દીજો, શેર કરી દીજો. જય હિન્દ, જય ભારત. તો કહીશ આપણે આ દવાનામાં પહેલો જ રાઉન્ડ છે અને આ દવા મેં મારી છે છોડના કોણકની, વિકાસની અને ફાલની મારી દવા. ક્યાં કોરિયામાં હીરું છે તો હીરુની હેરોરામાં લાગી જાય એટલે ઓલરાઉન્ડર માણસ ટૂંકમાં દવા ચાલુ છે અમારે હેરોએ. અને 35 પંપ કરવાના છે. 20 પંપની દવા બનાવેલી તમને હમણાં દેખાડી. જે 15 પંપ બનાવવાના એ જે 15 પંપ બપોર પછી બનાવવાના. કારણ કે વરસાદ ઉપર આધાર છે. જો બપોરથી વરસાદ જેવું છે તો દવા નથી બનાવી તો પછી કાલ રાખશું. કારણ કે આ દવા ધોઈ જાય બધું નકામમાં. દવા તમને એટલે નથી દેખાડતો કારણ કે દવા તમને દેખાડું તો મહેંગી છે. દવાનું પ્રમોશન કરવું એટલે તમને દવા દેખાડતો નથી. 7 દી પછી જોઈએ આનું શું રિઝલ્ટ છે પછી તમને દેખાડું શું વિકાસ થયો છે નથી થયો, દવા સારી હતી નથી. ચાલો તમને 7 દી પછી મળી.